Hello and good morning to all of you. So, after discussing the issue of shares at par, now in this lecture we will try to understand issue of shares at a premium. Now, what is called issue of shares at premium? So, very simple. It is that when company has good reputation in market, has high profitability, internal and external factors are favorable, and also if company has already issued shares in the past and the market price of its shares are more than the face value of shares, then company can issue shares at a price more than the face value or nominal value. When company issue shares at a price higher than the face value, the shares are said to be issued at premium. વધારે પ્રાઇસથી શેર્સ ઇસ્યુ કરે. શોર્ટમાં મારે તમને સમજાવવું હોય તો, if the face value is 10 and if company is issuing shares at 13 rupees, તો 3 rupees જે એક્સ્ટ્રા છે that is considered as security premium. તો સિક્યોરિટી પ્રીમિયમ જે છે, જે એક્સ્ટ્રા અમાઉન્ટ કંપનીને મળે, when shares are issued at premium, the amount received in excess of face value of share is credited to separate account. As per Companies Act, such amount is carried to security premium account or security premium reserve account. Now with the help of some we will try to understand કે ભાઈ આની એન્ટ્રીઝ ક્યાં અને શું ચેન્જીસ થાય. Example 7, mark this as very very important. ઓકે, પેલા બેઝિક તમે કઈ રીતના સમજવાની ટ્રાય કરશો. જો નિસર્ગ ફાર્મા લિમિટેડ ઓફ ગાંધીનગર issued 80,000 equity share of ₹10 each at a premium of ₹40 per share. The amount was called up as under. હવે 10 રૂપીસનો શેર્સ છે અને ઇટ ઇઝ ઇશ્યુડ એટ 40 રૂપીસ પ્રીમિયમ, એટલે 50 રૂપીસ કંપનીએ લેવાના થયા. તો એમાં વિથ એપ્લિકેશન્સ 14, પ્રીમિયમ 10 ઇન્ક્લુડ્સ કરવાનું, અલોટમેન્ટમાં 33 ઇન્ક્લુડિંગ પ્રીમિયમ 30 અને ફાઇનલ કોલ 3 રૂપીસ. તો આમાં તમારે ડિવિઝન્સ કઈ રીતના સમજવાનું. જો એપ્લિકેશનમાં 14 છે તો એમાં 10 રૂપીસ કેપિટલના 4 રૂપીસ કેપિટલના અને 10 રૂપીસ પ્રીમિયમમાં, કારણ કે પ્રીમિયમના 10 ઇન્ક્લુડ્સ થયા. અલોટમેન્ટમાં 33 છે તો એમાં 3 રૂપીસ કેપિટલના અને 30 રૂપીસ પ્રીમિયમ. સો ધીસ ઇઝ આવ 40 રૂપીસ પ્રીમિયમ એ એપ્લિકેશન્સ અને અલોટમેન્ટમાં કંપનીએ કોલ્ડ અપ કરેલું છે. ઓકે, કંપની રિસીવ્ડ એપ્લિકેશન્સ ફોર 85,000 શેર્સ. Excess applications received were rejected and amount received with applications was refunded. હવે 80ની સામે 85 એપ્લિકેશન્સ મળી હોય તો 5,000 એક્સેસ થઈ, એ આપણે રિફંડ કરી દેવાની છે, પાછા આપી દેવાની છે. અમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ એન્ડ ફાઇનલ કોલ વેર ડ્યુલી કોલ્ડ અપ. All the amount due on all the shares were duly received except allotment money and final call money on 2,000 shares held by દેવામી. દેવામીએ આપણે અલોટમેન્ટના અને ફાઇનલ કોલના નથી પે કર્યા. તો આની જર્નલ એન્ટ્રીઝ પાસ કરો. તો જર્નલ એન્ટ્રીઝ કઈ રીતના થાય? એપ્લિકેશન્સ જે છે એની 2 એન્ટ્રીઝ, અલોટમેન્ટની 2 એન્ટ્રી અને ફાઇનલ કોલની 2 એન્ટ્રી, એટલે ટોટલ 6 એન્ટ્રીની અંદર તમારે આખો સમ થઈ જશે. કઈ રીતના જોવું? તો સૌથી પહેલાં બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એપ્લિકેશન્સ અકાઉન્ટ. એ તો એકદમ સિમ્પલ છે. કેટલી એપ્લિકેશન્સ મળી? 85,000 મલ્ટીપ્લાઇડ બાય 40. Now in second entry we will close application account. તો જેટલાથી ક્રેડિટ કર્યું સેમ અમાઉન્ટથી તમે ડેબિટ કરી નાખો. હવે એમાં કેપિટલમાં કેટલા ટ્રાન્સફર કરશું? તો કે 80,000 શેર્સ જેટલા ઇસ્યુ કર્યા મલ્ટીપ્લાઇડ બાય એની શેરની વેલ્યુ 4 રૂપીસ અને પ્રીમિયમ 10 રૂપીસ છે એપ્લિકેશનમાં, તો 80,000 ઇન્ટુ 10, 8 લાખ વિલ બી ક્રેડિટેડ ટુ સિક્યોરિટી પ્રીમિયમ. અને જે એક્સ્ટ્રા એપ્લિકેશન્સ છે 5,000, એની અમાઉન્ટ આપણે રિફંડ કરશું. તો ટુ બેંક અકાઉન્ટ 5,000 ઇન્ટુ 14 એટલે 70,000 એ રીતના રિફંડ કરી દેવાના. બરાબર, આ થઈ ગઈ તમારી સેકન્ડ એન્ટ્રી. હવે અલોટમેન્ટના આપણે કોલ્ડ અપ કરીએ તો ઇક્વિટી શેર અલોટમેન્ટ 80,000 ઉપર ટોટલ 33 રૂપીસ આપણે કોલ્ડ અપ કર્યા. તો 80,000 મલ્ટીપ્લાઇડ બાય 33 કરો તમે, તો 80,000 શેર્સ મલ્ટીપ્લાઇડ બાય 33, તો 26,40,000 આટલા તમે કોલ્ડ અપ કર્યા. એમાંથી કેપિટલમાં કેટલા? તો કે 3 રૂપીસ, એટલે 80,000 મલ્ટીપ્લાઇડ બાય 3, તો 2,40,000. અને પ્રીમિયમમાં 80,000 મલ્ટીપ્લાઇડ બાય 30, તો
તો 24 લાખ સિક્યોરિટી પ્રીમિયમમાં તમારે ટ્રાન્સફર કરવાના. સો ધીસ મચ અમાઉન્ટ ઇઝ કોલ્ડ. હવે જ્યારે રિસીવડ થાય છે ત્યારે શું કરવાની? બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ. તો એમાં 2000 શેર્સ ઉપર રિસીવડ નહીં થતા. તમને ઇન્સ્ટ્રક્શન્સ કહી દીધી કે અલોટમેન્ટ ઇઝ નોટ રિસીવડ ઓન 2000 શેર્સ. તો 2000 મલ્ટીપ્લાઇડ બાય તમે 3 રૂપીસ કરો તો 66,000 તમે માઇનસ કરી નાખો. બરાબર. હવે તમે ફાઇનલ કોલ કોલ્ડ અપ કરો તો ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ 2,40,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 80,000 મલ્ટીપ્લાઇડ બાય 3. અને ફાઇનલ કોલ આપને રિસીવડ થાય તો એમાં બી 2000 શેર્સ ઉપર નહીં રિસીવ થતો. તો 2000 મલ્ટીપ્લાઇડ બાય 3 તમે 6,000 માઇનસ કરો 2,34,000 આપને રિસીવડ થયા. ઓકે, ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ પાસ 6 એન્ટ્રીઝ વેન શેર્સ આર ઇશ્યુડ એટ પ્રીમિયમ. ઓકે, બહુ તમે કમ્પેર કરશો ઇલિસ્ટ્રેશન 1 અને 2ની સાથે જે આપણે અર્લિયર પ્રેક્ટિસ કર્યા તો એમાં 1-2 ચેન્જીસ તમારે નોટિસ કરવાના છે. ઓકે, ચલો, થેન્ક યુ.